ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोर्विपः प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुज कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः सुरासुरावन्दितपादपङ्कजा करे विराजे गमनीय पुस्तिका विधेश्च पत्नी कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचिने सदा। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नानिरुद्धाय नमः शङ्कर्षणाय च। सद्गुरुदेव की जय, सनातन धर्म की जय, भारत माता की जय। ટેલિવિઝનના માધ્યમથી જે કોઈ પણ સ્થાને જે કોઈ પણ જગ્યાએથી અલગ અલગ માધ્યમોના આધાર લઈ અને સાપ્તાહિક સત્સંગ ધારા અંતર્ગત જીવનની સફળ યાત્રાની નાવમાં બિરાજમાન તમામ માતાઓ, વડીલો, બહેનો, ભાઈઓ, તમામના આત્મામાં બિરાજમાન ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન. સૌને જય ગુરુદેવ. કોઈ એક સારો વિચાર સદગુરુના ચરણમાં મૂકવામાં આવે, ઈશ્વરના ચરણમાં મૂકવામાં આવે તો એ વિચાર છે એ ચરિતાર્થ થતો હોય છે. ઘણા સમયથી મનમાં એક વિચાર આવે કે આજના સનાતન ધર્મમાં ઉત્પન્ન થયેલી યુવા પેઢી ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોથી વિમુખ થતી હોય એવું દેખાય. ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિથી, ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારોથી ક્યાંક અલગ પડતી હોય એવું દેખાય. એટલે એક સારી કલ્પના, અને એ કલ્પનાને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો. એ પછી કથાના રૂપમાં હોય તો લોકોને એવું લાગે કે અહીંયા તો કથા જ ચાલે છે.
એટલે અહીંયા આપણે હજી જવા માટે યોગ્ય નથી, આપણી ઉંમર નથી, એટલે કદાચ એ વ્યક્તિ એમાં ના જોડે. પણ સનાતન ધર્મના આધાર સ્તંભ ગ્રંથોના માધ્યમથી, એ પછી શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામચરિતમાનસ હોય, શ્રીમદ ભાગવતજી હોય, મહાભારત હોય, અથવા તો આપણા મુખ્ય પ્રમુખ ઉપનિષદો હોય, અથવા તો 4 વેદો હોય, એનામાંથી સાર લઈ અને જીવનની સફળ યાત્રા એવું નામ આપી અને સાપ્તાહિક સત્સંગ ધારા કરવાનો વિચાર આવ્યો. એટલે મને એમ થયું કે જીવનની સફળ યાત્રા રૂપી નાવમાં આપણે સૌ બિરાજમાન થઈએ અને એ નૌકા આપણે આ કિનારાથી પેલા કિનારા સુધી પાર થઈ જઈએ. રામચરિત માનસમાં બહુ સુંદર પ્રસંગ છે. એ કેવટ હોય, એ રામચંદ્ર ભગવાન સપરિવાર ગંગાના કિનારે આવે અને કેવટ ઓળખી જાય, એને ખબર પડી જાય, એ પ્રભુના પગ ધોવે, રજ તમારી કામળ ગારી, અને મારી નાવ નારી બની જાય છે. પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારી રજ છે એ તો કામળગારી છે, અને એનો કોઈને સ્પર્શ થઈ જાય તો એ નારી બની જાય. એટલે પહેલા હું પ્રયાસ કરી લઉં, ચેક કરી લઉં કે ખરેખર એવું કંઈ તમારા પગમાં છે નહીં ને. અને એ પછી પરમાત્માના પગ ધોવે અને પછી આ કિનારાથી પેલા કિનારા સુધી પહોંચે. એમાં માધ્યમ નાવ છે. એમ જીવનની સફળ યાત્રા એક નામ આપેલું છે, અને એ નામની અંદર 9 અક્ષરો છે. અને 9 અક્ષરો શું સૂચવે છે તો કે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્રવીર, ભયાનકા, બિભત્સો, મિતમિત્યષ્ટો, રસાશાંતસ્તથા મતઃ. એ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ અને અદ્ભુત, અને અંતિમ 9મો રસ એટલે શાંત રસ. આ 9 રસથી યુક્ત જ જીવન હોય. પછી ક્યાંક કોઈનું વધારે હોય અને ક્યાંક કોઈનું ઓછું હોય. રૌદ્ર રસ છે એ વધી જાય તોય તકલીફ પડે અને ઘટી જાય તોય તકલીફ પડે. પણ એ સમાન માત્રામાં સ્થિર થઈ જાય તો એ વ્યક્તિ છે એ માનવ દેહ, એ સનાતન ધર્મના સંસ્કારો સંસ્કૃતિની નાવમાં બેસી અને પેલે પાર જઈ શકે. બાકી પાછું ચક્રબદ્ધ પરિવર્તન તે પાછો કોઈને કોઈ યોનિમાં જન્મ લે અને એ યોનિમાંથી પાછો મનુષ્ય યોનિમાં આવે, અને મનુષ્ય યોનિમાં આવે એટલે સ્વતંત્રતાના રૂપમાં એને સ્વચ્છંદતા પ્રાપ્ત થાય. આ સાપ્તાહિક સત્સંગ ધારા અંતર્ગત જીવનની સફળ યાત્રા નામ છે. અને એનો શુદ્ધ ભાવથી હેતુ એટલો જ છે કે સનાતન ધર્મની, સનાતન સંસ્કૃતિની વધારે ને વધારે લોકો સુધી સમજણ પહોંચે અને ખરેખર એમને સમજાય કે આ જ જૂનું છે અને અત્યારના જે આપણે વિજ્ઞાન દેખાડવામાં આવે છે એના મૂળમાં પણ સનાતન સંસ્કૃતિ જ છે. એ પછી માત્ર ભારત દેશ પૂરતી સીમિત નથી, એની મર્યાદાઓ વિશાળ છે. પણ ક્યાંક આપણી અંદર વધારે લાગણી આવી ગઈ, વધારે આનંદ આવી ગયો, અથવા તો વધારે ઉદાર ભાવ આવી ગયો. કારણ કે ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ આપણી સંસ્કૃતિ એ શીખવાડે છે. પણ આપણે વધારે ઉદારતામાં આવી ગયા એટલે ક્યાંક ને ક્યાંક અંશે આપણે આપણી સંસ્કૃતિને ઠેંસ પહોંચાડવાનો આપણાથી પ્રયાસ થઈ ગયો છે અથવા તો કરવામાં આવ્યો છે અને આપણે એના સાક્ષી બની ગયા છીએ. એ ન કે પ્રકારે પણ એમાંથી બહાર લઈ આવવા માટે અને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય એવા શુદ્ધ હેતુથી આ જીવનની સફળ યાત્રાનો પ્રારંભ કરીએ. અને એ ક્રમશઃ તમને યુટ્યુબના માધ્યમથી દર શનિવારે રાત્રે 9 વાગ્યે આમનું તમે શ્રવણ કરી શકશો. એમની અંદર પણ નમસ્કાર છે, વંદન કેમ કરવા, પ્રણામ કેમ કરવા, આપણા સનાતન ધર્મોના ચિહ્નો શું છે, એ શું કહેવા માગે છે, એની પાછળ કઈ કઈ શક્તિઓ કામ કરે છે, એ આખું વ્યક્તિનો જન્મ કેવી રીતે થાય છે. તો કોઈને કોઈ કારણથી જન્મ થાય છે. અકારણ ક્યારેય કોઈનો જન્મ પૃથ્વી ઉપર થતો જ નથી સાહેબ. અરે ઈશ્વર જેનું પણ નિર્માણ કરે છે ને એ કોઈને કોઈ કારણ માટે કરે છે. 50 વર્ષ પછી જે પથ્થરની જરૂર પડવાની હોય એ પથ્થરને 50 વર્ષ પહેલા ત્યાં મૂકવામાં આવે છે. કોઈને કોઈ પ્રકૃતિ દ્વારા એની ગોઠવણ કરવામાં આવે છે.
અને પછી એનો સમય પાકે ત્યારે એનો ઉપયોગ થાય. એટલે આપણે એમ કહીએ કે આ સારું થયું મેં સાચવીને રાખ્યું, પણ એ નાટકના પાત્રો આપણે ક્યારે ભજવવાના છીએ એની આપણે ખબર નથી. એટલે અને એની જાણ કરવા માટે અને ક્યાંક અંશે આજના જે નવયુવાનો છે એના હૃદયની અંદર સુસુપ્ત થયેલી ચેતના હોય અથવા તો એમાં કોઈને કોઈ આવરણો આવી ગયા હોય, એ આવરણને દૂર કરવા માટેનો એક આ નાનકડો પ્રયાસ છે. એટલે જીવનની સફળ યાત્રાની નૌકામાં પ્રવેશ કરીએ. મારી પોતાની જ સ્વરચિત એક કાવ્યના માધ્યમથી આપણે આ નૌકામાં વિહાર કરવા માટે પ્રવેશ કરીએ છીએ. અને એ જ યાત્રામાં આગળ પ્રવેશ કરાવતા પહેલા મારી જ કવિતાથી સાહેબ આપણે પ્રવેશ કરીએ. અને કવિતા કેવી તો કે દરેક લોકોને સ્પર્શે એવી. જીવન હવે ક્યાં નિજાનંદમાં જીવાય છે, આ તો ખાલી આમ તેમ સમય પસાર થાય છે. સહજ રીતે ભરાય છે ગામે ગામ પંખીઓના મેળા, અને પત્રિકા છપવાય તોય મેરામણ ક્યાં ઉભરાય છે. દરેક વ્યક્તિને પૂછીએ તો એવું કહે કે મજામાં છું, આનંદમાં છું, પણ એ 2 મિનિટ પછી એ જ વ્યક્તિ દુઃખી થઈ અને એના પોતાના જીવનની બળતરા કાઢે. તો એનો અર્થ તો એવો થયો કે એ વ્યક્તિ સુખી નથી, એ વ્યક્તિ નિજાનંદમાં નથી. નિજાનંદ કોને કહેવાય છે? આપણે આજ યાત્રામાં આગળ સાંભળશું. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે શરીરની તમામ ઇન્દ્રિયો રૂષ્ટ પુષ્ટ થવા લાગે, તમામ પ્રકારથી સત્વ ગુણની પ્રાપ્તિ થવા લાગે, ત્યારે સમજવાનું કે હવે તમે નિજાનંદમાં છો. સહજ રીતે ભરાય છે ગામે ગામ પંખીઓના મેળા. પંખીઓ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. એને તમે આમ ચણ નાખો એટલે એ સહજ રીતે આવી જાય. એને તમારે આમંત્રણ ન આપવા પડે, એને તમારે બોલાવાય ન પડે. અને મનુષ્યને બોલાવવા માટે પત્રિકાઓ છપવામાં આવે, એમને બોલાવવામાં આવે, એમને કહેવામાં આવે, છતાં પણ એ આવી નથી શકતા. કારણ કે ક્યાંક અંશે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર આ બધું એનામાં ફર્યું છે. આગળ વાત, નિસ્વાર્થ ઊંઘ હતી બાળપણની ખુલ્લી ધરામાં, અને સમજણ પછી ઊંઘની પણ ઔષધ લેવાય છે. એ નાનકડા હોય એ માતા જ્યાં સુવડાવે, જેવો ખોડો પાથરે, નીચે કાંઈ પાથરે કે ન પાથરે, માથે હાથ ફેરવે એટલે એ નાનો બાળક સૂઈ જાય છે. અને જેમ જેમ એ વ્યક્તિમાં સમજણ આવતી જાય, જેમ જેમ એનામાં ગુણો આવતા જાય, તેમ તેમ પછી એને ઊંઘની પણ ઔષધ લેવી પડે. એટલે સમજણ પણ કેટલી આવે એ ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાત સાથે ગ્રંથોના માધ્યમથી જોતું રહેવું કે ક્યાંક સમજણ વધી નથી ગઈ ને. ઊંઘ લેવાની ઔષધ દવાઓ ચાલુ થાય એટલે સમજી લેવાનું કે ક્યાંક ભીતરની અંદર કોઈ તત્વનો વધારો થયો છે. બાકી એ ઈશ્વર દ્વારા નિર્મિત છે. નિંદ્રા પણ આવે અને વ્યક્તિ જાગે પણ ખરા, કારણ કે એ પરા પ્રકૃતિએ પૂર્ણથી સ્થાપિત કરેલી વસ્તુ છે. પણ એમાં ક્યાંક આપણે ડિસ્ટર્બ થાય એટલે સમજવાનું કે આ નવું આપણું પોતાનું ક્યાંક ઊભું કરેલું છે. અને છેલ્લી 2 લાઈન સાહેબ, પ્રાર્થના કરીએ ઈશ્વરને કે જવાય એમના દ્વાર સુધી. બાકી ઈશ્વરની કૃપા વિના ઉમરો પણ ક્યાં ઉણંગાય છે. જીવન હવે ક્યાં નિજાનંદમાં જીવાય છે. પરમાત્માને પ્રાર્થના કરીએ સાહેબ કે આ જીવનની સફળ યાત્રાની નૌકાની અંદર આપણે જેટલા પણ વિહાર કરીએ, જે કાંઈ પણ અહીંયાથી એકદમ સરળ શૈલી, સરળ દ્રષ્ટાંત અને છેવાડાના વ્યક્તિને સમજાય એ પ્રકારની વાત. કારણ કે અહીંયા કોઈ કથાનું એક માધ્યમ નથી, અથવા તો કોઈ એવા શ્રોતાઓનું માધ્યમ નથી કે ભાઈ આ જ શ્રોતાઓ છે એટલે એની સામે એવી જ વાણીથી વાત કરવી. અહીંયા તો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાય એવો ભાવ લઈને આપણી વચારે આવ્યો છું. એટલે એકદમ સરળ વાત, એકદમ સરળ દ્રષ્ટાંત, પણ આપ એકાગ્ર ચિત્તથી આને જો શ્રવણ કરશો તો એ ક્રમશઃ એક એક અધ્યાય પૂરા થતા જાય એમ તમને ખબર પડતી જશે કે નક્કી આ વાત આપણી સાથે પણ ક્યાંક જોડાયેલી છે. નવ રસ અને નવધા ભક્તિ, એ નવધા ભક્તિથી પણ કોઈ પર નથી. એટલે એ જે 9 અક્ષરનો મહિમા આપ્યો છે અને
એ 9 અક્ષરના મહિમાની અંદર 9તા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. ચોથા પાંચમા અધ્યાયમાં આપણે એની પણ વાત કરશું. પણ એ 9તા ભક્તિમાં પેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. તુલસીદાસજી મહારાજ પણ એ લખે, વ્યાસજી પણ એ લખે, અથવા તો સનાતન ધર્મના જેટલા પણ આદિ કવિઓ છે એ બધા કવિઓએ પેલા શ્રવણ ભક્તિને મહાત્મ્ય આપ્યું છે. પછી આધુનિક વિજ્ઞાનમાં આપણે જઈએ તો જે લોકો બીએડ કરતા હોય અથવા તો જે લોકો શિક્ષક તરીકે ભણાવતા હોય એમને ખબર હશે કે પેલા સાંભળવું આવે. એ અભ્યાસના 4 પગથિયા છે, એમાં પેલા સાંભળવું એ પેલું પગથિયું છે. એલકેજીમાં હોઈએ, યુકેજીમાં હોઈએ, પેલા ધોરણમાં હોય તો એની અંદર શિક્ષકો વધારે બાળકોને સંભળાવે. એના કરતાં આગળ જઈએ, 1-1.5 વર્ષનો બાળક થાય પછી જો ઘરમાં બોલકા વ્યક્તિઓ હોય તો વ્યક્તિ જલ્દી બોલતા શીખે. શું કામ? તો કે જેટલા શબ્દો બાળક સાંભળે છે ને એટલા જ શબ્દો એના મોઢામાંથી નીકળે. એનો અર્થ એ થયો કે પેલી શ્રવણ ભક્તિ છે, જેવું આપણે સાંભળીએ ને એવું આપણા મુખમાંથી નીકળે. એટલે ઋષિએ કીધું, યદા યદા મુંચતિ વાક બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. વ્યક્તિને જાણવો હોય, વ્યક્તિના ગોત્રને, વ્યક્તિના કુળને, વ્યક્તિની જાતિને, વ્યક્તિની સંસ્કૃતિને કે વ્યક્તિના ધર્મને, તમારે એને 5 મિનિટ મુક્ત મને બોલવા દેવો, તમને ખબર પડી જાય કે આનું મૂળ શું છે. 5 મિનિટ બોલવા દેવો. અને વાણી છે એ પણ ઈશ્વરની પ્રકૃતિ આપેલી છે. એટલે કદાચ તમે ધારો ને તો પણ ગોઠવણ ભર્યા શબ્દો તો ના જ બોલી શકો. એ ભીતરમાં જે પડ્યું છે એ તો બહાર આવે જ. ઘટમાં ફરે ઘડિયાળ અને તમે કાંડે બાંધી કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. પણ આપણે ત્યાં સુધી જોવાનો સમય જ નથી મળતો, કારણ કે જીવન હવે ક્યાં નિજાનંદમાં જીવાય છે. આ તો આમ તેમ સમય પસાર થાય છે. આપણે ઘણીવાર સવારના ઘરેથી નીકળીએ અને સાંજે ઘરે આવીએ ને તો આપણે એ પણ ખબર નથી હોતી કે આપણે સવારના શેના માટે નીકળ્યા અને સાંજે ઘરે કેના માટે આવ્યા છે. પણ ક્યારે આપણે આપણી જાતને ક્યારે 5 મિનિટ પણ આપી નથી શકતા. શંકરાચાર્ય મહારાજ તો એની એકદમ આધ્યાત્મિકતામાં વાત કરે. એ તો કદાચ આપણે 10મા 11મા અધ્યાયમાં લેશું, કારણ કે ત્યાં સુધીમાં તમે પણ 12મા ધોરણમાં પહોંચી ગયા હશો. પેલું ધોરણ હોય એમાં થોડું સહેલું હોય, પછી બીજામાં એના કરતાં થોડું અઘરું હોય, ત્રીજામાં એના કરતાં થોડું અઘરું હોય. અને અમારા ગુરુદેવ તો ત્યાં સુધી કહે કે આચાર્યાત પાદમાં ધત્તે અને પાદમેકમ સ્વમે થયા તૃતીયમ ચિંતિત તયા પાદ કાલે ન પચ્યતે. ઘણી વખત કોઈ વાત આપણે સમજાય નહીં તો આપણે એવું વિચારીને એને મૂકી નહીં દેવાની. ઋષિ મુનિઓ કહે છે આચાર્યાત પાદમાં ધત્તે. આપણે સ્કૂલમાં ગયા હોય, હવે 14 એકાનો કે 16 એકાનો 18 એકાનો પાડો આપણે સાહેબે જે દિવસે યાદ કરાવ્યો હોય એ દિવસે આપણે યાદ નથી હોતું, અથવા તો ખબર પણ નથી હોતી. આપણે એમ લાગે કે આ શિક્ષકો શું મહેનત કરાવતા હશે, આ તો આપણે તો ખાલી એમને જ મહેનત કરીએ છીએ. પણ છતાંય સાહેબની કે શિક્ષકની બી કે આપણે એ પાડા મોઢે કરી લઈએ. પછી જ્યારે આપણે મોટા થાય, પરિપક્વ થાય અને પછી જ્યારે આપણે ટેબલ ઉપર હિસાબ કરવા માટે બેસીએ અને 16 × 4 કરવાના થાય ત્યારે આપણે સીધું એ યાદ આવે અને પછી આપણે ખબર પડે કે ત્યાં સ્કૂલમાં જે ભણેલા હતા એ અહીંયા ચરિતાર્થ થયું. પાદક કાલે ન પચ્યતે. એટલે ઘણી વખત તમને આ સત્સંગ ધારામાં એવું પણ લાગે કે આપણા વિષયનું નથી કે આપણે ગમતું નથી, તો એને એકવાર સાંભળી લેજો. એ સમય આવશે ત્યારે ઉગશે. કારણ કે શિક્ષક જે ભણાવે એ તો 25% જ સાહેબ વિદ્યાર્થીને સમજાય. એ પછી વર્લ્ડનો ગમે તેવો શિક્ષક હોય 25% જ સમજે. પાદમેકમ સ્વમે ધયા. જ્યારે એ શિક્ષક વિદ્યાર્થીને ભણાવતો હોય ત્યારે 25% એમાં પોતાની બુદ્ધિ લગાડે, સ્વમે ધયા, ત્યારે એને 50% સમજાય.
આ 50% થાય પછી તૃતીયમ ચિંતિત તૈયાર, ત્રીજું 25% છે એ વિદ્યાર્થી પોતાની બુદ્ધિથી ચિંતન કરે, એનું મનોમંથન કરે, ત્યારે એને ત્રીજું 25% સમજાય, એટલે 75% થાય. પણ પાદઃ કાલે ન પચ્યતે, ચોથું 25% જ્યારે એ અનુભવમાં આવે, જ્યારે એ ઉપયોગમાં આવે, ત્યારે ખબર પડે કે આપણે સ્કૂલમાં ભણ્યા હતા ને એ અહીંયા ચરિતાર્થ થયું છે. એટલે ક્યાંક અંશે એવી વાત લાગે તો એને એકવાર શ્રવણ કરી લેજો, કારણ કે એકથી બીજી કડી જોડાયેલી હશે. આપણા સનાતન ધર્મની અંદર ધર્મ છે એ પ્રમુખ રીતે સ્થાપિત કરવામાં આવ્યો છે, અને એ ધર્મની વ્યાખ્યા કેવી છે? ધરતી ધારયતી અખિલાન જનાન લોકાન વા સધર્મ. એ પછી ધર્મ કોઈ પણ હોય, પણ જે ધરતી ધારયતી અખિલાન જનાન લોકાન વા સધર્મ, ધ્રુવ ધાતુ છે અને ઘઈ પ્રત્યય છે. એ લોકોને પોતે પણ ધરે છે, પછી ધારણ પર કરે છે. અખિલાન જનાન લોકાન એટલે સમગ્ર લોકોને જે ધારણ કરે છે એને ધર્મ કીધું છે. અને આપણી સંસ્કૃતિ શું કહે છે? આહાર નિંદ્રા ભયમૈથુનંચ સામાન્ય મે તત્ પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકઃ વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર નિંદ્રા ભય અને પ્રજોત્પત્તિ એ સૃષ્ટિનો ક્રમ છે, દરેક યોનિઓનો ક્રમ છે. યોનિઓના કેટલા પ્રકાર છે, એની અંદર કેવી યોનિ કેવી રીતે ઓળખી શકાય એ પણ આપણે આગલા અધ્યાયમાં લેશું. વ્યક્તિનો જન્મ કેવી રીતે થાય છે ત્યારથી મૃત્યુ સુધીની યાત્રા છે, અને એના મૂળની અંદર ધર્મ છે. કારણ કે વ્યક્તિનો હજી જન્મ પણ ન થયો હોય એની પહેલા પણ ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે, એની પહેલા શ્રીમંતો સંસ્કાર કરવામાં આવે, પછી જાતકર્મ સંસ્કાર કરવામાં આવે, અને એની એક એક ગર્ભની શુદ્ધિઓ માટે એ સંસ્કારો વર્ણવ્યા છે, અને એના પ્રભાવો પણ છે. પણ આપણે આપણા સનાતન ધર્મના ગ્રંથોને જે ફ્રીમાં વેચાય છે એની આપણે કિંમત નથી છે. પણ જ્યાં 5-5 લાખ રૂપિયાના 3 લાખ રૂપિયાના ગર્ભાધાન સંસ્કારના સેમિનારો થાય ને, ત્યાં આપણે આપણી ટિકિટ ફળાવીએ અને ગર્વથી કોલર ઊંચો કરીને કહીએ કે મેં આમાં બુકિંગ કરાવેલું છે. પણ એ મૂળની અંદર તો સનાતન વૈદિક સંસ્કૃતિ છે. આહાર કેમ ભોજન કરવું, દરેક વ્યક્તિ ભોજન કરે છે. નિંદ્રા પશુઓ પણ સૂવે છે અને મનુષ્યો પણ સૂવે છે. ભય પશુને પણ લાગે છે અને મનુષ્યને પણ લાગે છે. અને પ્રજોત્પત્તિનું કાર્ય એ પશુઓ પણ કરે છે, ઇતર યોનિઓ પણ કરે છે, અને મનુષ્ય પણ કરે છે. તો એ પશુમાં અને મનુષ્યમાં કોઈ વિશેષતા કઈ? ધર્મો હિ તેષામ અધિકઃ વિશેષ. અને પાછો હિ મૂક્યો છે વ્યાકરણાચાર્યોએ, એટલે ખરેખર ધર્મો હિ તેષામ, કે ધર્મ જ એક એવી વસ્તુ છે કે એ પશુઓને અને મનુષ્યને અલગ કરે છે. અને એ ધર્મથી આપણે વિમુખ થાય તો પછી મારે વર્ણવવાની જરૂરત જ નથી. આપણી સંસ્કૃતિની અંદર કેટલા બધા દૂષણો સાહેબ ધીમે ધીમે ઘૂસવા માંડ્યા, જેની આપણે ખબર નથી, કારણ કે આપણે તો ઉદાર છીએ. પણ એટલું બધું ઉદાર ન થવું કે તમે જે આસન ઉપર બેઠા હોય એ તમારી નીચેથી કોઈ આસન શેરકીને વહી જાય અને તમને એની ખબર ના પડે. એટલું બધું ઉદાર ન થવું. અને આપણી સંસ્કૃતિ તો એવી છે કે જે વ્યક્તિને પ્રસિદ્ધ થવું હોય એ આપણી સંસ્કૃતિ ઉપર પગ મૂકે, 5-10 દિવસમાં પ્રસિદ્ધ થઈ જાય અને પછી પાછો આવીને માફી માંગી લે. એટલે આપણે એની પહેલા પણ પ્રસિદ્ધિ આપીએ અને માફી માંગી હોય ને એની પ્રસિદ્ધિ આપીએ. અને આપણે ઉદાર છીએ એનું સીધું સાદું એક જ ઉદાહરણ કે આપણી અંદર જો ક્રોધ હોય, અહંકાર હોય, ઈર્ષા હોય તો આપણે એની પ્રસિદ્ધિ જ ના આપીએ ને, તો આપણે ખબર પડી જાય. પણ એટલું બધું સાહેબ સહજ ન બનવું. મકર સંક્રાંતિ આવે ત્યારે પશુ પ્રેમીઓ ઉત્પન્ન થાય, એ આપણી સંસ્કૃતિ છે સાહેબ. હા, પશુઓની ધ્યાન રાખવી,
પશુઓની સેવા કરવી અથવા તો પશુઓ મૃત્યુ ન પામે એની સાર સંભાળ રાખવી એ આપણી ફરજ છે. હોળી આવે ત્યારે જ પાણી પ્રેમી પ્રગટ થાય, બાકી જળ એ તો જીવન છે. અને સાહેબ આપણી એક જ સંસ્કૃતિ એવી છે કે એની અંદર આપણે જળની પૂજા કરીએ છીએ, જળને દેવતા માનીએ છીએ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. આપણી સંસ્કૃતિ તો એમ કે કળશને પગ પણ સ્પર્શ ન કરવો, કળશને ન કરવો. એમાં જળ ભરેલું છે એની વાત તો અલગ છે. કળશની અંદર એટલા બધા દેવતાઓ મૂકી દીધા, 42 તીર્થો મૂકી દીધી, અને એ ગંગાદી યમુનાદી અથવા તો નર્મદાજીની આરતીઓ રોજ આપણે કરીએ છીએ. અને એ વ્યક્તિઓ આપણે સમજાવે કે આ જળ છે એ જીવન છે. પણ હોળી આવે એના 5 દિવસ અગાઉ પ્રગટ થાય, અને હોળી જાય ને એટલે 2 દિવસ પછી પાછા સંતાઈ જાય. દિવાળી આવે તો એ પ્રકૃતિ પ્રેમી આવે, ધુવાણો બહુ ના કરતા. એ 5 દિવસ જાય પછી લગ્નની અંદર કદાચ ગમે તેટલી હાઈડીઓ ફોડવામાં આવે, ત્યાં કોઈ પ્રકૃતિ પ્રેમીઓ સલાહ દેતા નથી. બાકી ધુવાણો તો કઈ એ સીએનજી નથી, એ અલગ નથી. પણ ક્યાંક ને ક્યાંક અંશે કોઈ એવી યુનિટી કામ કરી રહી છે કે એ વિચારે ને એવું આપણે કરીએ. એ આપણે સમજવું જ પડશે સાહેબ. જ્યાં સુધી સમજશું નહીં, કદાચ હજી એકાદ દશકો જશે ને તો સંસ્કૃતિ લુપ્ત થઈ જશે. આપણામાં નમસ્કારનો મહિમા હતો સાહેબ. નમસ્કાર કોને કરાય, કેવી રીતે કરાય, એનો એક આગવો મહિમા હતો. જે આ 5-10 વર્ષની અંદર, એ પછી ટેલિવિઝન હોય, એ પછી સિરિયલો હોય, અથવા તો એ કોઈને કોઈ નાટકો હોય, એના માધ્યમથી આપણી અંદર એ સંસ્કૃતિ લુપ્ત કરી અને નવી સંસ્કૃતિની સ્થાપના કરી દીધી. અત્યારના જેટલા પણ યુવાન મિત્રો આના માધ્યમથી સાંભળે છે, એ એક વખત તમારી જાતને એની સાથે જોખવાનો પ્રયાસ કરજો. એ ભગવાનના મંદિરે જઈએ તો એ પ્રણામ કેવી રીતે કરે? પેલા હાથ નીચે લીએ, પછી હૃદય પાસે લીએ, પછી આ મોઢા પાસે લીએ, પછી કપાળ પાસે લીએ, ને પછી પાછો ડોકપાએ લઈ જાય. 100 માંથી 90 યુવાનો. કારણ કે એ ક્યાંક મુખ્ય વસ્તુથી વંચિત છે. એને નથી કરવું એવું નથી, પણ એ મુખ્ય વસ્તુથી વંચિત છે, અને એની અંદર કોઈ નવી વસ્તુ સ્થાપિત કરી દેવામાં આવી કે નમસ્કાર આવી રીતે કરાય. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ સાહેબ વર્લ્ડને શીખવાડે કે નમસ્કાર આવી રીતે કરાય અને નમસ્કારનો મહિમા છે. આ કોરોના આવ્યો એટલે લગભગ બધા દેશોએ હાથ મિલાવવાનું બંધ કરી દીધું અને બધા નમસ્તે કરવા માંડ્યા. જો કંઈક બીજું હોત અથવા તો એમાં કંઈ તફાવત જ ના હોત, એમાં કંઈ ફેર ના પડતો હોત, તો એ તો બધા બહુ તર્કવાદી માણસો છે, તો એ તો આને સ્વીકારત જ નહીં. પણ નમસ્કાર કરીએ એટલે હાથ છે એ બંને ભેગા થાય, કોણીએથી હાથ વળે અને હૃદય પાસે હાથ આવે. આપણી શરીરની જેટલી પણ ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયોની અમુક હોરાતની નજીક કોઈ વસ્તુ આવે તો એ આપોઆપ સચેત થાય છે. જેમ તમે ગાડી લઈને જતા હોય અને સામેથી કોઈ કાંકરો ઉડી અને તમારી આંખ પાસે આવવાની તૈયારીમાં હોય ને આંખ બંધ થઈ જાય, તમને ખબર નથી કે કાંકરો આવવાનો છે, તમારી બુદ્ધિ એના માટે તૈયાર પણ નથી, પણ અચાનક આંખ બંધ થઈ જાય ને કાંકરો તમારી આંખમાં જાય નહીં. એનો મતલબ એ થયો કે ઈશ્વરે દરેક ઇન્દ્રિયોની પાસે એક એક એવી વસ્તુ સ્થાપિત કરેલી છે કે એની નજીકમાં કોઈ આવે એટલે એ એક્ટિવ થઈ જાય. એમ અનાહત ચક્ર છે એ અહીંયા હૃદય પાસે છે સાહેબ. કોણીઓ આપણી વડે બંને હાથ ભેગા થાય એટલે આપણા કાન, આપણી આંખ અને આપણું હૃદય એ ત્રણે એક્ટિવ થાય છે, આપણું મન એક્ટિવ થાય છે. અને એ ત્રણે એક્ટિવ થાય એટલે સામે જે મળનાર વ્યક્તિ છે એની સ્મૃતિ આપણે ચિરકાલ પર્યંતમ સુધી રહીએ. એટલા માટે આપણામાં નમસ્કારનો મહિમા છે, એટલા માટે સાહેબ પ્રણામનો મહિમા છે. બીજું કે પ્રણામ પગે લાગવાથી ફોટાની રીતે પ્રણામ નહીં સાહેબ. અત્યારના ગોઠણ સુધી વ્યક્તિ ઝૂકે અને પછી પગે લાગે.
એના કરતાં ગોઠણ સુધી ના ઝૂકતા એમને જ નમસ્કાર કરજો, તોય તમારું કલ્યાણ થશે. કારણ કે પેલામાં તો કાંઈ નથી થતું, ખાલી કેળ દુખશે. પણ જો નીચે નમી અને જમણા પગનો અંગૂઠાને દબાવવામાં આવે, આપણું મસ્તક છે એ સામેવાળી વ્યક્તિને નાભી સુધી આવે અને એમનો અંગૂઠો દબાય એટલે એમનું નાભી ચક્ર છે એ એક્ટિવ થાય અને એની અંદરથી જે ઉર્જાઓ છે એ આપણી ખોપડીમાં લાગે અને અહીંયાથી વિચારો પરિવર્તિત થાય અને આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં આપણે પહોંચી જાય. એટલે આપણે એમ કહીએ કે ફલાણા સદગુરુ પાસે, ફલાણા સંત પાસે હું ગયો અને એને મને આશીર્વાદ આપ્યા, ત્યારથી મારું કલ્યાણ થઈ ગયું. પણ એ ભજનની તાકાત તમને આપે છે. સતત એના સંપર્કમાં રહેવામાં આવે તો તમારા વિચારો છે એ એકદમ નવા વિચારોની સ્થાપના કરી દે. કારણ કે મૂળતઃ પરમાત્માએ કોઈની સાથે ભેદભાવ કરેલો જ નથી. ઈશ્વર બધાઈને એક સરખું જ આપે છે. પણ ક્યાંક આપણા કર્મોને હિસાબે, ક્યાંક આપણા પ્રયત્નોને હિસાબે, ક્યાંક આપણી એકાગ્રતાના અભાવને હિસાબે, ક્યાંક આપણી સુસુપ્ત અવસ્થાના હિસાબે આપણે ઘણું બધું ખોઈએ છીએ. 60, 70 વર્ષ, 80 વર્ષ કે 100 વર્ષ એ એક જ વાર મનખો માનવ દેહ મળે છે. 3, 4 અધ્યાયમાં એની વ્યાખ્યા કરશું છે. તો એ મૃત્યુ ક્યારે આવવાનું છે એની પણ આપણે ખબર નથી. તો એ સમયની અંદર આપણે શું કર્યું એ ક્યારે વિચાર કર્યો છે? બીજું કે ઈશ્વર છે એ એવું તત્વ છે કે એ દરેક વ્યક્તિઓને અલગ અલગ ચહેરાના રૂપમાં, અલગ અલગ ચિત્રોના રૂપમાં મૂકે છે. નમસ્કારનો મહિમા છે સાહેબ. એટલે તો આપણે નાના હતા અને સ્કૂલમાં જઈએ તો ઈશ્વરની પ્રાર્થના આપણે આ રીતે કરતા: અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જાય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. એ પ્રાર્થના જેવી પૂરી થાય એટલે સીધી બાળ સભા હોય. કદાચ અત્યારની સ્કૂલમાં તો હોય કે ના હોય ખબર નથી, પણ પહેલાની પ્રાચીન સ્કૂલોમાં સીધી બાળ સભાઓ હતી. એટલે આપણું હૃદય છે એ પણ પ્રસન્ન થઈ ગયું છે, આપણું મન છે એ પણ પ્રફુલ્લિત થઈ ગયું હોય, આપણા કાન છે એ પણ એક્ટિવ થઈ ગયા હોય, આપણી આંખ છે એ પણ પ્રોપર સજાગ થઈ ગઈ હોય. એટલે આપણે પ્રોપર પ્રેઝન્ટ કાળમાં હોઈએ. અને પ્રોપર પ્રેઝન્ટ કાળમાં જે પણ તમે કાનમાં વાવો એ ચિરકાલ પર્યંતમ સુધી તમારી બુદ્ધિમાં સ્થિર થઈ જાય છે. એક નાનકડું ઉદાહરણ, પિક્ચર જોવા આપણે ગયા હોય, 10 વર્ષ પછી પણ એ પિક્ચરનો આપણે એક ડાયલોગ ખાલી આપણા કાને જાય એટલે આપણે બીજો ડાયલોગ પૂરો કરી દે. ક્યારેય પણ આપણે નોટ પેન લઈને લખવા નથી બેઠા. આપણે ગમતું કોઈ ગીત હોય એ એક જ વાર સાંભળીએ મોઢે થઈ જાય. અને એને જ વિદ્યાર્થી પાછો એમ કહે કે મારી યાદ શક્તિ કમજોર છે. જ્યારે આપણે પિક્ચર જોવા જઈએ ત્યારે આપણી સંપૂર્ણ એકાગ્રતા હોય. અરે એટલું નહીં સાહેબ, ઇન્ટરવેલ પડે ને ત્યારે નાસ્તો કરવાનું પણ આપણે એ લોકો યાદ કરાવે. વિચાર તો કરો તમે કેટલા બધા એક્ટિવ છો. એ માઇકમાં બોલે કે હવે 15 મિનિટનો બ્રેક છે અને તમારે નાસ્તો કરવા જવાનું છે. એટલે આપણે એને વ્યવસ્થા કરીને પાછા બહાર જાય અને 13 મિનિટે જ પાછા અંદર આવી જાય. લગભગ સિનેમેક્સમાં બધા બેસી જાય ને પછી અંદર આવવાનો અલાર્મ વાગે. ક્યારેક જવું તો જોજો. અને જ્યાં સંસ્કાર, જ્યાં સંસ્કૃતિ, જ્યાં ધર્મ અથવા તો જ્યાં નીતિ અથવા તો જ્યાં સત્વ અથવા તો જ્યાં પરબ્રહ્મ પરમાત્માની વાત થતી હોય એના આપણે કેટલા બધા પ્રચાર કરવા પડે. પછી એમાં માત્ર કથાની જ વાત નથી કરતો, સત્ય કોઈ પણ હોય એનો પ્રચાર કરવો પડે. અને અસત્યના રોજ એડ્રેસ બદલે છતાં એનો પ્રચાર ન કરવો પડે. એને ખબર જ હોય કે અહીંયા જ પહોંચવાનું છે. શું કામ? તો કે આપણી અંદર જે તત્વનો વધારો થાય ને એ તત્વ તરફ આપણું ખેંચાણ થાય. 5 પ્રકારની વસ્તુથી આપણી ઓળખાણ થાય છે સાહેબ. આપણી સંસ્કૃતિ તમે વિચાર તો કરો કેટલું ઊંડાણપૂર્વક દેખાડી દીધું.
વિદ્યયા વપુષા વાચા વસ્ત્રેણ વિભવેન ચ વકારે પંચભેર યુક્તે નરસ્યાત નરપુંગવ. પેલી ઓળખાણ કેનાથી થાય તો કે વિદ્યાથી થાય. કદાચ કેવું ન જોઈએ, પણ સત્સંગ ધારા છે એટલે મને પણ મુક્ત મને બોલવાનો અધિકાર છે. ને આપણો ભારત દેશ તો એવો છે સાહેબ, જેને મજા આવે જે બોલવું એ બોલી જાય. તો હું તો કદાચ આ સત્ય માટે બોલતો હોઈશ અને બોલું જ છું. પેલી તો કે વિદ્યા, આપણે ગુજરાતમાં છીએ એટલે ગુજરાતી છે ને એ આપણી માં છે. માસી ગમે તેવી રૂપાળી હોય પણ એને માં તો નો જ કહેવાય હો સાહેબ, એને માં નો કહેવાય. છેલ્લા 2-4 વર્ષ થયા તો પેપરની અંદર એવા લેખો આવે છે કે અમુક ઇન્ટરનેશનલ સ્કૂલો એવી છે કે જ્યાં બાળકો ગુજરાતીમાં વાત કરે ને તો એને દંડ મળે, અને પાછા વાલીઓ એટલા બધા ઉદાર કે દંડ ભરવા જાય. અને એક સમય સાહેબ અત્યારે એવો પણ આવી ગયો છે કે એ જ ગુજરાતમાં જન્મેલા બાળકને તમે ચમચી પૂછો ને તો એને ખબર ના પડે, એને એમ કેવું પડે સ્પૂન આપો ને. આપવું સમજાઈ જાય પણ મૂળ શબ્દ એનામાંથી ક્યાંક ને ક્યાંક લુપ્ત થતો જાય. તો હજી એક દશકો આવે, તમે જો હવે વિચાર કરો કે એવી સ્કૂલ હોય કે જ્યાં ગુજરાતીમાં બોલવાની જ મનાઈ હોય, તો એ સ્કૂલની અંદર કદાચ માસ્ટર ડિગ્રી તમારો બાળક કરે ને પછી તમે જે ગુજરાતીમાં વાત કરતા હશો ને એ પણ એને નહીં સમજાય. અને આપણે તો ઇંગ્લિશ આવડતું જ નથી એટલે આપણે માણસ રાખવો પડશે. એટલે તમને તમારા ભાવ છે એ તમારા બાળક સુધી પહોંચે એટલા માટે પણ ગુજરાતી ભણાવજો. પછી એ કોઈ પણ વિષયની અંદર અભ્યાસ કરે એની ના નથી સાહેબ, પણ એને ગુજરાતી તો આવડવું જ જોઈએ. વિદ્યા વપુષા, પેલી તો કે વિદ્યાથી વ્યક્તિનો પરિચય થાય. એ જે સંસ્કૃતિમાંથી આવતો હોય, જે ધર્મમાંથી આવતો હોય, એને વાત કરે એટલે તમને ખબર પડી જાય કે આ ધર્મમાંથી આવે. વપુષા એટલે કે શરીર હૃષ્ટપુષ્ટ હોય, સ્વચ્છ હોય, સુંદર હોય તો તમને ખબર પડે કે આ કેવા પરિવારમાંથી આવે છે. શરીર જોઈને પણ ખબર પડી જાય કે વ્યક્તિ સુખી છે કે દુખી છે. ત્રીજું વાચા, એટલે પેલું છે એ વિદ્યા છે, બીજું છે એ શરીર છે, અને ત્રીજું છે એ વાણી છે. અને ઋષિમુનિઓએ ક્રમમાં ગોઠવેલું છે. એનો મતલબ કે ક્યાંક એને ક્રમને પણ મહત્વ બહુ આપ્યું હશે. જેમ આપણે વાત કરી શ્રવણ ભક્તિની, પેલું શ્રવણ આપ્યું, બાકી શ્લોકની પૂર્તિ કરવા માટે તો એ છેલ્લું પણ આપી શકત, પણ એવું આપ્યું નથી. અને બીજું કે આપણી સંસ્કૃતિની વિશેષતા એ છે કે જે કોઈ પણ શ્લોક હોય એમાં છેલ્લું પદ આપણે સમજી જાય ને એટલે પેલા બધા પદોના ઉદાહરણો આપણામાં ન હોય ને તો પણ ચાલે, પણ છેલ્લું પદ આપણે સમજાઈ જાય, આપણે એની સ્થિતિમાં આવી જાય એટલે પછી આપણે કહીએ ને કે ભાઈ હું 5મા પગથિયા ઉપર ઊભો છું, તો પછી 10 બાકી હોય તો પહેલેથી પાછા ના ચડવા પડે. એ તો 5મેથી જ તમારે 6 જવાનું. એ 5 તો ઓલરેડી તમે ચડી ગયા છો. એમ વિદ્યા એટલે કે પેલું વિદ્યાથી વ્યક્તિનો પરિચય થાય, બીજું તો કે વપુષા એટલે કે શરીર, અને ત્રીજું વાચા, વાણીથી વ્યક્તિનો પરિચય થાય. વ્યક્તિ કેવા શબ્દો બોલે એનાથી તમને ખબર પડે કે આ કઈ સંસ્કૃતિમાંથી આવે છે. વસ્ત્રેણ, ચોથું પ્રમુખ સાહેબ, કેવા વસ્ત્રો પહેરીએ છીએ એનાથી વ્યક્તિનો પરિચય થાય. અને અત્યારના તો વસ્ત્રોની શું વાત કરવી છે. એ કોઈના જીવનની અંદર આપણે અધિકાર સ્થાપવા માટેની વાત નથી, અને એનો આપણે અધિકાર પણ નથી. બીજું કે આ સત્સંગ ધારા છે એ સલાહ માટે પણ નથી. એટલે તમને એવું ન લાગે કે આ મને સલાહ દે છે. તમે તમારી જાતથી સ્વતંત્ર છો, જેટલું લેવું એટલું તમે લઈ શકો છો. પણ ચોથું વસ્ત્ર છે, કેવા વસ્ત્રો પહેરીએ ને એ પણ મહત્વનું છે સાહેબ. આ સમય કેવો આવ્યો, 2000 રૂપિયાનું આપણે પેન્ટ લઈએ અને પછી એ જ શોરૂમની બહાર તમારે એને તોડવા માટેના બીજા 400 રૂપિયા આપવા પડે. અને એક 20 વર્ષ પહેલા એવો સમય હતો કે વસ્ત્ર થોડું જીર્ણ થઈ જાય કે ફાટેલું હોય ને તો લોકોને એની લજ્જા આવતી, એની શરમ આવતી.
અત્યારના સમય એવો થઈ ગયો કે એ સાજું વસ્ત્ર લેવાનું અને પછી એને તોડાવવાના પૈસા આપવાના, અને પછી એ તોડેલું પેન્ટ આપણે પહેરીએ અને એ પછી પહેરીએ અને આપણે સમાજની વચારે જઈએ અને આપણે ગર્વ અનુભવીએ કે હું તોડાવીને આવ્યો છું, એના 400 દઈને આવ્યો છું. વિભવ એ ન છે, પાંચમું વૈભવ છે. અને આપણી સંસ્કૃતિને જેટલા પણ લોકો વિકૃત રીતે દેખાડે છે ને, એ તો પાછા સંસ્કૃતિમાં જ છે. પણ એનાથી ક્યારેય આપણે બહાર નીકળવાનો પ્રયાસ નથી કરતા. અરે એક સામાન્ય કપડાની જોડી આપણે લેવા જઈએ ને તો આપણે પેલા વિચાર કરીએ છીએ કે આ કઈ સિરિયલમાં આવતી હતી, આ ક્યાં હીરાએ પહેરી હતી. અને જો એ 6 મહિનામાં કે 12 મહિનામાં કોઈ હીરાએ પહેરેલી ના હોય તો એ કપડાની જોડી આપણે લઈએ નહીં. પણ એના કરતાં આપણે ક્યારેય વિચાર કર્યો છે કે એ જોડી ઉપર હું કેટલો સુંદર લાગીશ? કારણ કે એ તો આપણે આપણા માટે પહેરીએ છીએ ને. પણ ક્યારે આપણે આપણા માટે જીવતા જ નથી. જીવન હવે ક્યાં નિજાનંદમાં જીવાય છે? આ તો ખાલી આમ તેમ સમય પસાર થાય છે. આપણે આપણા માટે ક્યારેય જીવતા જ નથી સાહેબ. એટલે પ્રથમ અધ્યાયના માધ્યમથી ટકોર કરું છું કે ક્યાંક તમને એવું લાગે કે મારું જીવન કોઈ બીજો તો નથી ચલાવતો ને, તો ચેતી જજો સાહેબ. તમને એવું લાગે કે હું આજ ખાઉં અથવા તો હું આજ પીઉં, આવા વસ્ત્ર જ પહેરું, આવો શરીરનો દેખાવ કરું, એવું કોઈ તમને દેખાડતું અથવા તો કોઈ તમારું સંચાલન તો નથી કરતું ને. એ જગાડવા માટે આ પ્રથમ અધ્યાય છે. અને એ અધ્યાયનું પુણ્ય ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણી આ નૌકાની અંદર જેટલા પણ બિરાજમાન છે એ તમામ મુસાફરો એમના પોતાના યોગ્ય ગંતવ્ય સ્થાને પહોંચે. ક્રમશઃ પુનઃ યુટ્યુબના માધ્યમથી બીજા શનિવારે મળશું. ત્યાં સુધી સર્વને ધન્યવાદ. જય ગુરુદેવ. આભાર.